હેલો મિત્રો, કેમ છો? તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છે. તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને ખબર પડી જશે. અત્યારે છે મેં કારખાનામાં અક્ષયભાઈ, હરેશભાઈ, અમે બધા જઈ રહ્યા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, તમને મજા આવશે. અમે ક્યાં જઈએ છીએ તમને ખબર પડી. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હેલો ફેમિલી મિત્રો, કેમ છે? બધા મજામાં જ છો? તો આજે અમે જઈએ છીએ એરપોર્ટ. આ છે અમારા અક્ષયભાઈ, આ છે અમારા વિશાલભાઈ. 5 જણા જઈએ છીએ એરપોર્ટ. અમારું વિશાલ રાતે કરેલું. હેલો ભાઈ. હેલો. તો મિત્રો અત્યારે અમે ભોગી ગયા છે માતાવાડી. લાઇટિંગ વાળી કોઈને લાઇટું બેટરી લેવી હોય તો માતાવાડીમાં મિની બજારમાં વહી આવજો. તો હવે અમે જઈએ છીએ સિટી બસ છે. સિટી બસે ટિકિટ પૂછાવીએ નકર પછી પાછા રિક્ષામાં લેવા જાશું. તો મિત્રો અત્યારે છે ને અમે મેન રોડે પહોંચી ગયા છે. આ તો મેન રોડ છે. આ છે અમારા બરોડાનો મેન રોડ. આમ જાવ બરોડા આવે, આમ જાવ તો સ્ટેશન આવે. અત્યારે છે ને અમે રોડે ચડી ગયા છે. હવે કેટલા વાગે પહોંચીએ બધું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને દેખાડ્યું કેટલા વાગે પહોંચીએ, કેવું છે. અંદર હજી છે એરપોર્ટની અંદર જવા દે ન જવા દે કઈ ખબર નથી. હવે જઈએ અમે પહેલી વખત જઈએ ફોટા પાડવા, વિડીયો ઉતારવા, એવું કરવા જઈએ છીએ. આમ જો બધા રોંગમાં આવે છે. આ બધા મિત્રો કહીએ છે ને રોંગમાં ગાડી આખવીને અત્યારે સુરતમાં છે ને બહુ ભીડ છે. રોંગમાં આલો ને એટલે તરત મેમો ફાટી જાય. અત્યારે સીસીટીવી કેમેરામાં તરત કેદ કરી લે. અમારે તો અહીંયા જવાનું છે. ટિકિટ પૂછાવીએ આપણે છે ને જો અહીંયા આ બસ ડેપો છે ને ત્યાં જવાનું છે. તો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે છે ને અમે જો અહીંયા સિટી બસ પહોંચી ગયા છે. હવે અહીંયા આગળ ટિકિટ પૂછાવીએ શું ટિકિટ છે, અહીંથી ડુમસ જાય કે ન જાય પૂછી લઈએ. પછી એરપોર્ટની ટિકિટ લખાવીએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, હું પૂછી લઉં. હાલે ચાલુ રાખ વિડીયો. મિત્રો ડુમસ જાય ડાયરેક્ટ ડુમસ જાય કે ફરવી પડીએ? બસ ડાયરેક્ટ કેટલી ફરવી પડી? हाँ स्टेशन से 135 उसी आपको ले जाएगा एयरपोर्ट देगा, एयरपोर्ट से उतर जाना, वहाँ से 200 3 बस चलता है। 3 बस टिकट इधर से ही कटवा लेना। कितने टिकट है? एक जन का 30। अबे आई थी पहला स्टेशन उतरी जाऊँ। 136 नंबर से बिहार मोड़ उतरना, बिहार मोड़ से 216 यहाँ से તો મિત્રો અત્યારે અમે ટિકિટ કપાવી લીધી છે અને 5 જણાના 150 રૂપિયા લે છે. અને તમારે ડુમસ જવું હોય ને બસમાં જવાનું, રિક્ષામાં બહુ મોંઘું પડી જાય. અત્યારે અમારી એક જણાની 30 રૂપિયા ટિકિટ છે. તમારા ભાઈ ટિકિટ આપે છે. તો મિત્રો અમે છે ને જો ટિકિટ કપાવી લીધી છે એટલે 5 ટિકિટ છે, એક જણાના 30 રૂપિયા છે. તો ચાલો હવે આપણે જઈએ. હમણાં છે ને અત્યારે બસમાં બેસી ગયા છે. ઠંડો એસીમાં પવન આવે. અત્યારે અમે બેસી ગયા છે બસમાં. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો એક વસ્તુ દેખાડું, અમારા હરેશભાઈ જો કેમ મારા અક્ષયભાઈ આ એસી નો પવન આવે ને મસ્તી માં ઉભી ગયો ઠંડો ઠંડો. મને અહીંયા આવ્યો, મને અહીંયા આવે.
તો મિત્રો અત્યારે અમે છે ને સ્ટેશન પહોંચી ગયા છે. આ સ્ટેશન છે, આપણે જવાનું છે 137 નંબર એ છે આપણી બસ, એમાં આપણે જવાનું છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો હેલો મિત્રો, અત્યારે છે ને અમે બસમાં ટ્રાફિક હતી ને સ્ટેશને ઉતરી ગયા છે. આ કોઈને સ્ટેશનની ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો. અત્યારે અમે છે ને અહીંથી બેસવાનું છે 206 નંબરમાં. અમારે જો અત્યારે બધા છે ને ફોટા પાડે છે. અમારે વિજયભાઈ છે ને ફોનમાં જોઈ છે. અમારા હરેશભાઈ ફોટા પાડે છે. અમારા અક્ષયભાઈ કેમેરામેન છે. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. ને અહીંયા પોલીસવાળા છે ને બધાના સાલા કાપે. જો હું તમને ઝૂમ કરીને બતાવું. અહીંયા કાપે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હાલો હવે મળીએ ડુમસ એરપોર્ટ, સુરત એરપોર્ટ, ડુમસ એરપોર્ટમાં. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે અમે છે ને આ બસની વાટ જોઈને થાકી ગયા છે. ગાડી જો બાકી અત્યારે અમે છે ને બસની વાટ જોઈને થાકી ગયા, પણ બસ આવતી નથી. હવે એક બસ આવે છે. એ આ લાગે 206 નંબર. આ જો ઈ છે. નહીં 205 છે કે 200 છે. ત્યારે છે ને અમે બધા છે ને અહીંયા હેવેન કરીએ છીએ. આમ બસ ડુમસ જવાની છે. તો હેલો મિત્રો, અત્યારે અમે પાછા ઉતરી ગયા જો બધા. એમાં એવું હતું કે જે કંડક્ટર હતો ને બહુ વાયવડાઈ કરતો હતો, બાજવાનું થાય. આ ઇલાકો આપણો નથી એટલે કોઈ સાથે માથાકૂટ કરવાની નહીં. અમે ઉતરી ગયા છે. આગળ બીજી બસ આવે એમાં અમે ફરી વાર પાછા બેસી જાવ. અમારે જો ભાઈ મૂંઝાઈ ગયા. કેમ મૂંઝાઈ ગયો? હા એમ મૂંઝાવાનું. હેલો ગાઈસ, ફાઇનલી અમે છે ને અત્યારે ડુમસ પગી ગયા છે. અમારા પાર્ટી જો બધી તો વિડીયોમાં બન્યા રહેજો. હવે પેલા અમે જાશું જમવા, કેમ કે લાગી છે ભૂખ ને. કેટલા વાગી ગયેલા? 1:30 વાગી ગયો છે. હવે લાગ્યો મને તો લાગી છે બહુ ભૂખ, કેમ કે સવારનું ખાધું નથી. તને ભૂખ લાગી છે? ડુમસ આ મેગી ને એવું મળે, પણ એવું આપણે ખાવાનું થતું નથી. અત્યારે અમે છે ને હેલા જઈએ છીએ. આપણે મસ્તી હોટલમાં જવાનું છે. ફોન આવે. કોણ? હાલો. હા ફોન મારો ને વાત ગમે. મારા ફોનમાં ગમે એનો ફોન આવે તો વાત ઈ કરવાનું.
ત્યાં ઈ ડાગરો છે ને ત્યાં આમી હોટલ છે ખબર છે એક વિડીયો આવે છે ઈ ડાગરો હા તો ગાઈસ કન્ટિન્યુ વિડીયો બનાવી લેજો પેલા અમે છે ને જમવાનું ગોતી લઈએ તો ફાઇનલી મિત્રો અમે છે ને ડુમસ બીચ ઉપર પહોંચી ગયા છે અમારે છે ને ડુમસ બીચ ઉપર પહોંચી ગયા છે હવે છે ને અમે પેટ પૂજા કરવાનું ગોતીએ છીએ ના અમારે એકલો જાય હેલો આવે છે હું છું ફોન કરો ફોન આવ્યો કોને તું હા મજા આવે ને ફોન કરતો નહીં હોય માં તારો નથી મારો છે ઓય હવે આ બધું ખાવાનું જ છે ગોતો નહીં બધી ગોળ હેડકું જાય અક્ષય ગરમી બહુ થાય હલો હલો હા હા બોલ ને તો અમે છે ને હવે પેલા ખાવાનું ગોતી લઈએ પછી મળીએ તો ફાઇનલ મિત્રો અમે છે ને મેગી મંગાવી લીધી છે અમારા કાળુભાઈ ખાય છે તમારે ખાવી તો કોન્ટેક્ટ કરો તમારે મેગી ખાવી તો કોન્ટેક્ટ કરો એક પડી ગયો તો ફાઇનલી મિત્રો અમે છે ને હવે નાસ્તો બસ્તો કરી લીધો છે પેટ પૂજા કરી લીધી છે અહીંયા જો બધા મેચ રમે છે હવે અમારા અક્ષયભાઈને કેમ છે અક્ષયભાઈ હરિયા તારે કેમ છે બસ આપણે સારું છે પછી એક માણા ક્યાં ગયો આપણે આમ જો તો આમ જો ખુલ્લો છે તો મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો છે ને બ્લોગ બહુ મોટો થઈ જાય હવે નજારો છે અહીંયા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ડુમસનો કાક આવો નજારો જોઈ આપણે આવી ગયા છે ડુમસ બીચમાં હવે છે ને આપણે આવી ગયા ડુમસ બીચ અને છે ને ફરવાનું મસ્ત છે તો ફાઇનલી ફરવા આવી જાઓ ડુમસ નાના છોકરા માટે રાઈડું આવો કાંઈક નજારો છે બધો અત્યારે છે ને દરિયો હાવ ખાલી છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો અત્યારે છે ને મિત્રો અત્યારે અમારે છે ને જો બધા ફોટા પાડે અરે અક્ષયભાઈ ને હરેશભાઈ ને ફોટા પાડે છે જો અમારે ખુશા હા હાલો એક એક ખાઈ જાવ બધા કેન્ડી બોય શું કહેવાય ને બુદ્ધિ કે બાલ બુદ્ધિ કે બાલ આવું છે કંઈક તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો આવો કંઈક નજારો છે ફાઇનલી મિત્રો અત્યારે છે ને અમે આ ગણપતિ આ મંદિર છે ગણપતિ દાદાનું હવે છે ને હવે અમે નીકળવાની તૈયારીમાં છે હવે અમારે આવવું છે. હા હવે આવી જઈશ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને અમે જવાના છે ત્યારે છે ને એરપોર્ટે જઈ પછી ત્યાંથી પાછા વહી જાવ માતાવાડી સુરત. ફાઇનલી મિત્રો અમે છે ને અત્યારે ઓટોમાં બેસી ગયા છે હવે જઈએ છીએ અમે એરપોર્ટ. અમારા હરેશભાઈ જો શિગમ થાવે છે અક્ષયભાઈ રિક્ષા અમારા અક્ષયભાઈ રિક્ષા હાકે છે બાકી ફૂલ મોજ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મોજે મોજ હા કહું મોજ કરો સુરત પૈસા કમાવાના ઉડાડવા જવાના પૈસા કમાવાના ઉડાડવાના તમે કેવાય ને તો ફાઇનલી મિત્રો અમે છે ને એરપોર્ટે પહોંચી ગયા છે જો
ખબર નહીં, અમને ખબર નથી આમાં અંદર ગળવા જશે કે નથી ગળવા જશે, તો એમ પોગી ગયા છે. મારા ઓલા બે ભાઈઓ છે ને આગળ ગયા છે પેલા, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને આ એરપોર્ટ જોઈ લ્યો. હવે મળીશું બીજા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. હવે મળીશું બીજા નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય.